ભારતીય જનતા પાર્ટીએ મજબૂર થઈને ઇતિહાસમાં પહેલી વખત ગુજરાતમાં 2 લોકસભાના ઉમેદવારો બદલવા પડ્યા છે। નમસ્કાર, ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું રીના। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પોરબંદર લોકસભામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર તેજ કર્યો છે। પોરબંદર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે। ગોંડલ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જેતપુર રોડ પર આવેલા ઉદ્યોગનગરના હોલમાં ગત સાંજે કાર્યકર્તા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યકર્તા સંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા, જેમાં લલિત વસોયાએ ભાજપની હાલની પરિસ્થિતિને કહ્યું હતું કે દર વખતે ચૂંટણી સમયે જે અંતરકલહ કોંગ્રેસમાં જોવા મળતો હતો તે અંતરકલહ અમારા નેતાઓને લઈ ગયા બાદ આખા ગુજરાતમાં ભાજપ કરી રહી છે। કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ જણાવ્યું હતું કે આ વખતે ચૂંટણીનો માહોલ અલગ પ્રકારનો છે। દર ચૂંટણીમાં જે અંતરકલહ કોંગ્રેસ પાર્ટીમાં હતો તે અંતરકલહ કોંગ્રેસના નેતાઓને લઈ ગયા બાદ આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। 7 લોકસભા સીટ પર ભાજપના કાર્યકર્તા, નેતાઓ અને આગેવાનો ઉમેદવાર બદલવાની માંગણી કરી રહ્યા છે, જ્યારે 2-3 જિલ્લાઓમાં ભાજપની અંદર મારામારી સુધી વાત પહોંચી છે। ભાજપના ઇતિહાસમાં પ્રથમવાર મજબૂર થઈને 2 લોકસભા સીટના ઉમેદવાર બદલવા પણ પડ્યા છે। દર વખતે જે અંતરકલહ અમારી પાર્ટીમાં હતો એ અમારા લોકોને ત્યાં લઈ ગયા પછી એનો અનુભવ આખા એક ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। 7 જેટલા લોકસભા વિસ્તારોની અંદર ભાજપના જ આગેવાનો, કાર્યકર્તાઓ, નેતાઓ ઉમેદવાર બદલાવાની માંગણી કરી રહ્યા છે। 2-3 જિલ્લાઓની અંદર મારામારી સુધી વાત પહોંચી છે। ભારતીય જનતા પાર્ટીએ મજબૂર થઈને ઇતિહાસમાં પહેલી વખત ગુજરાતમાં 2 લોકસભાના ઉમેદવારો બદલવા પડ્યા છે। ભાજપની સ્થિતિ જોતા તેઓ કહી રહ્યા હતા કે અમને એવું લાગે છે કે કોંગ્રેસ લોકસભા ચૂંટણી 2004 કરતા પણ સારો દેખાવ આ વખતે કરશે। વધુમાં વસોયાએ જણાવ્યું હતું કે રાજકોટના ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા રાજપૂત સમાજ વિરુદ્ધ હીન પ્રકારની ટિપ્પણી કરી છે। પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગણી સાથે ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશનો રાજપૂત સમાજ પણ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મજબૂતીથી ઊભો રહેશે। રાજપૂત સમાજ ભાજપને ઝુકાવશે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પુરુષોત્તમ રૂપાલાને રાજકોટથી ઉમેદવાર તરીકે નહીં બદલવાનો હુંકાર કર્યો છે, પરંતુ ભાજપ ઉમેદવાર બદલવાના મૂડમાં નથી તેવું લાગી રહ્યું છે, જેના કારણે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાના ઇશારે પોરબંદરમાં ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાનો વિરોધ થઈ રહ્યો છે। ભાજપ કાર્યકર્તાઓ સોશિયલ મીડિયામાં સ્થાનિક ઉમેદવાર આપવા માટે સતત માંગણી કરી રહ્યા છે। તો આ લલિત વસોયાએ નિવેદન આપ્યું છે તેમાં કેટલું તથ્ય છે તે હવે જોવાનું રહેશે। નમસ્કાર।